નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સત્ર આજથી શરૂ. આવતીકાલે રજૂ કરાશે વચગાળાનું બજેટ. તો આવતીકાલે રજૂ કરાશે વચગાળાનું બજેટ. નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે બજેટ રજૂ. સીએમની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક. બજેટ, બિલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા. દિલ્હી એનસીઆરમાં જોવા મળી ગાઢ ધુમ્મસની ચાદર. ટ્રેનો મોડી, ફ્લાઇટ્સ પ્રભાવિત. ઠંડીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ. રાજ્યભરમાં મિશ્ર ઋતુનો વર્તારો. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના વધારા થતા ઠંડીનું જોર ઘટ્યું. સેન્સેક્સ અને નિફ્ટી આજે રેડ ઝોનમાં ખુલ્યા. સેન્સેક્સમાં 221 પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટી 21,500ની નીચે. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. ત્યારે એપ્રિલ મેમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના નીચલા અને ઉપલા ગૃહ બંનેના સંયુક્ત સત્રને સંબોધન કરશે. સંસદમાં આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં ખુલ્યા છે. ગઈકાલે પણ માર્કેટમાં નેગેટિવ ક્લોઝિંગ થયું હતું. સેન્સેક્સ 66 પોઈન્ટ ઘટી અને 71,073 પર ખુલ્યો. બેન્કિંગ અને આઈટી શેર્સમાં ભારે ગાબડું નોંધાયું છે. તો નિફ્ટીમાં પણ 35 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે 21,487ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાં 19માં વધારો જોવા મળ્યો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરશે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાંચીના વિધાનસભ્ય સીપી સિંહે બુધવારે ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય નાટક પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ઘણા ડ્રામા પછી મુખ્યમંત્રી આખરે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા પૂછપરછ કરવા માટે સંમત થયા છે. आज माननीय मुख्यमंत्री जी से पूछताछ होनी है. आखिरकार इतना सब ड्रामे के बाद माननीय मुख्यमंत्री जी तैयार हुए हैं. आपने देखा ही होगा कि कितने सम्मान मिले और माननीय मुख्यमंत्री जी ने कहा कि भाई 31 मार्च तक मैं व्यस्त हूँ. 31 जनवरी के बाद की बात उन्होंने कही. अब जो ये इसको ड्रामा कहिए या जो भी कहिए, दिल्ली में ईडी की रेड हुई. ईडी ने किया, माननीय मुख्यमंत्री की पता नहीं वहाँ से कहाँ रहे. हम लोग तो समाचार पत्रों में ही देखा या आपके इलेक्ट्रॉनिक चैनलों पर ही देखा. બિહાર વિધાનસભામાં 10મી ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ થશે. મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે. મંગળવારે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના વિધાનસભાના બંને ગૃહોને સંબોધન બાદ સરકાર ફ્લોર ટેસ્ટનો સામનો કરશે. આગામી સત્ર 12 દિવસ ચાલશે અને બિહારનું બજેટ 12મી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આજે પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રને લઈને ચર્ચા થશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે પણ ચર્ચા થવાની સંભાવના છે. તો બીજી બાજુ ગત વર્ષના બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે પણ ચર્ચા થશે.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે ઇઝરાયેલના સાથે હોવાની વાત કહી છે. ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરતા વિદેશ રાજ્યમંત્રી રાજકુમાર રંજનસિંહે જણાવ્યું કે ભારત એક લોકશાહી રાષ્ટ્ર તરીકે એક બહુમતવાદી લોકશાહી છે જે પીડિતોની યાદમાં ઇઝરાયેલના સાથે ઊભું છે. નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બર ડેઝ નિમિત્તે સંબોધનમાં તેમણે આ વાત કરી હતી. The victim of Holocaust, let us not forget the suffering of peoples in the current Israel-Hamas conflict that follow the horrific terrorist attack on the Israel on 7th October last year. Our hearts goes out to all victims. We have clearly stated on multiple occasions that there can be no place for terrorism and hostage taking. India has always supported peaceful resolution of conflict, dialogue and diplomacy. As we pay homage to the victim, we stand together against evil of terrorism, radicalism and violence that plague our time. India, a pluralistic democracy deeply committed to diversity, stands in solidarity with Israel in commemorating the victim of Holocaust. દિલ્હીમાં છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ ઠંડી જાન્યુઆરીમાં પડી છે અને આ વર્ષે જાન્યુઆરીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રીની આસપાસ હતું. રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં આજે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, જેના પરિણામે સવારે ઓછી વિઝિબિલિટીની સ્થિતિ પણ સર્જાઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી રેલવે સ્ટેશનના આનંદ વિહાર ટર્મિનલથી ઘણી ટ્રેનોનું સમયપત્રક ફરીથી ગોઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં બુધવારે સવારે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તરફ કુલ્લુ જિલ્લાના મનાલી અને લાહોલ સ્પીતિના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. લાંબી રાહ જોયા બાદ હવે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બરફવર્ષા જોઈ રહ્યા છે. ઉપરવાસમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો. અટલ ટનલ, રોહતાંગના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ પર સાંજના સમયે હિમવર્ષા શરૂ થઈ હતી. 2 મહિનાની અંતરાલ બાદ સોલંગ પાસનો આસપાસનો વિસ્તાર પણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વર્તારો છે, જેમાં કેટલાય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે. બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે તથા નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. પાટનગર, ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન છે તેમજ અમદાવાદ અને ડીસામાં તાપમાન 16 ડિગ્રી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધ્યો છે. જાન્યુઆરી માસની સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં છે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે. અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય 1 ફેબ્રુઆરી 2024થી 8 નવા ફ્લાઇટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે. નવા ફ્લાઇટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગાલુરુ સાથે જોડશે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ ફ્લાઇટ સેવાઓનું ઉદ્ઘાટન કરશે અને સ્પાઇસ જેટના વિમાન નવા રૂટ પર ઉડાન ભરશે.
રામલલ્લાના દર્શન માટે મુસ્લિમ મહિલા મુંબઈથી પગપાળા અયોધ્યા પહોંચી હતી. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા મુંબઈથી ચાલીને આવેલી શબનમ શેખ મંગળવારે હનુમાનગઢી પહોંચી હતી. શબનમે તેને રસ્તામાં મદદ કરનાર દરેકનો દિલથી આભાર માન્યો હતો. શબનમે અયોધ્યા પહોંચવા માટે લગભગ 1500 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રામ મંદિરને 23મી જાન્યુઆરીએ જાહેર દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. मुंबई से अयोध्या पैदल यात्रा करते करते आज हनुमानगढ़ी में पहुंच चुकी हूँ. मेरे लिए बिल्कुल कोई मुश्किल की बात नहीं थी. जितने भी सनातनी भाई थे रास्ते भर में सहयोग दिया, उन्होंने बहुत प्यार दिया, बहुत सम्मान दिया. सर जी, ये जो यहाँ के पुलिस है, इन्होंने बहुत हेल्प की मुझे यहाँ से निकालने में. और ये सर जी है पुजारी जी, इन्होंने भी काफ़ी ज़्यादा मदद की कि मैं दर्शन कर सकूँ. सेक्युलर कंट्री है, सेक्युलर माहौल में पली बड़ी हूँ. मुंबई में मैं ऐसे जगह पर रहती हूँ जो पूरा हिंदू इलाका है. बचपन से समझ लो अजान से पहले मैंने भजन सुना है, तो इसीलिए बहुत ज़्यादा प्रभाव है मेरे पर. यहाँ पर पुलिस प्रशासन की बात करूँ, सरकार की बात करूँ, 3 स्टेट क्रॉस करके मैं आई हूँ. महाराष्ट्र क्रॉस करके आई हूँ, मध्य प्रदेश क्रॉस करके आई हूँ, अभी उत्तर प्रदेश में हूँ. तो तीनों जो गवर्नमेंट है अलग अलग जगह की, उन्होंने मुझे बहुत सहयोग दिया, भरपूर हेल्प की है उन्होंने मेरी. અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયો. કાર સેવક મહેન્દ્ર ભારતીએ 33 વર્ષ પહેલા નિર્ણય લીધો હતો કે રામ મંદિર બન્યા બાદ જ તેઓ લગ્ન કરશે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ રાજસ્થાનના રહેવાસી મહેન્દ્ર ભારતી અને શાલિની ગૌતમ અયોધ્યા આવીને લગ્ન કરી લીધા છે. તમે જણાવી દઈએ કે આ ખાસ લગ્ન કાર સેવક પરમની યજ્ઞશાળામાં થયા હતા, જે રામ મંદિર આંદોલનનું કેન્દ્ર હતું. मुझे 1990 का मंजर याद आता है, जब इस प्रकार के कार सेवकों पर निर्मम हत्या हुई. तो मैंने भी एक छोटा संकल्प किया कि भगवान के लिए मैं कुछ छोटा से छोटा क्या कर सकता हूँ. तो मैंने निर्णय किया कि मैं अपना स्वागत माला पहनकर नहीं करवाऊँगा और मैं तब तक विवाह नहीं करूँगा. 33 वर्षों तक वो क्रम चला है और जब भगवान राम जी का मंदिर बन गया, मेरे मन की संतुष्टि हुई और शालिनी जी जैसा जीवन साथी मुझे मिला, मुझे सौभाग्य से राम जी का आशीर्वाद मिला. तो ऐसा प्रसंग आया कि हम अयोध्या में आकर के विवाह करेंगे और सब कार सेवकों का आशीर्वाद भी हमको मिलेगा और इस तपस्थली के पुण्य भूमि के हमारे को भी दर्शन हो पाएंगे और हमारा जीवन धन्य होगा. इस कारण से हमने यहाँ आकर के विवाह का संकल्प किया. ईश्वर की अनुकंपा और सबका आशीर्वाद हमें प्राप्त हुआ है, इसीलिए इस पावन भूमि पर मैंने ये पढ़ने सूत्र में बनकर अपने आप को बहुत ज़्यादा गौरवान्वित महसूस कर रही हूँ. श्री राम मेरे जीवन के यही हैं, मेरे प्रभु राम. इसी जन्मभूमि पर प्रभु राम के मेरे राम बन गए जीवन के. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિલ્હીના કાર્યક્રમમાં 8 લાખ લોકો આવે તેવી શક્યતા છે. બાગેશ્વર ધામના સંત ધીરેન્દ્ર શાસ્ત્રીના 4 દિવસીય ધાર્મિક કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યું છે. યમુના ખાદરમાં ટ્રાફિકને સંભાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના હનુમત કથા 8 લાખ દર્શકોને આકર્ષે તેવી અપેક્ષા છે અને આ કાર્યક્રમ બુધવારથી શનિવાર સુધી ઉત્તર પૂર્વ દિલ્હીના યમુના ખાદરમાં DDA ગ્રાઉન્ડ પર ચાલશે. મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. ઈડીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે જેકલિને જાણી જોઈને સુકેશના પૈસાનો ઉપયોગ કર્યો છે. ઈડીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેકલિન ફર્નાન્ડીઝ જાણી જોઈને સુકેશ ચંદ્રશેખરના કાળા નાણાંનો ઉપયોગ કરી રહી હતી. ઈડીની આ દલીલ ફર્નાન્ડીઝની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં આપવામાં આવી હતી, જેમાં ચંદ્રશેખર સંબંધિત મની
લોન્ડરિંગ કેસમાં જેકલીન સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી હાઈકોર્ટે કેસની સુનાવણી 15મી એપ્રિલ સુધી ટાળી દીધી છે. ઇકો ફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરીને ત્રિપુરાની સ્મૃતિ લેખ ચકમાએ પદ્મશ્રી પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. ચકમાએ આ કળા તેની માતા અને દાદી પાસેથી શીખી હતી, જેમાં શાકભાજી અથવા તો ઓર્ગેનિક રંગોથી રંગાયેલા કપાસના દોરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચકમાને ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન મળતા પરિવારના સભ્યોએ ખુશી વ્યક્ત કરી હતી. તેણીએ શાલ વણાટમાં નિપુણતા માટે વર્ષ 2000માં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. સુરતના બેગમપુરાની 22 વર્ષીય દીકરી દીપાલી દાડિયાએ યુએસના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાયલટનું લાયસન્સ મેળવ્યું છે. દીપાલીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ અઠવા ગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો. ત્યારબાદ વર્ષ 2017માં માતા પિતા અને ભાઈ સાથે તેણી અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી. દીપાલી પાયલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઈ હતી, જ્યારે કે માતા પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા. પ્રોફેશનલ પાયલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દીપાલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણના ચાણસમાંથી મોઢેરા તરફ જતા માર્ગ પર એક અનોખું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માત્ર પાણીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષમાં અહીં ભક્તોએ પાણીની બોટલોને પ્રસાદ તરીકે ચઢાવી છે. પાટણના ચાણસમાંથી મહેસાણા મોઢેરા તરફ જતા માર્ગ પર એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માત્ર ને માત્ર પાણીનો પ્રસાદ ચઢે છે. કહેવાય છે કે 10 વર્ષ પહેલાં આ મંદિર જ્યાં આવેલું છે ત્યાં એક ગંભીર અકસ્માત થયો હતો અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ પાણી માંગી રહ્યું હતું અને આ બાળકને સમયસર પાણી ન મળતા આ બાળકે જીવ ગુમાવ્યો હતો, જેને લઈ ગામ લોકોએ અહીં નાની ડેરી બનાવી પાણી ચડાવવા માંડ્યા અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો મવડીમાં ધારો કે સુકડી મળે છે કે બીજા કોઈક અલગ ભોગ પ્રસાદ થતા હોય, તેમ અહીંયા પણ પાણીનો પ્રસાદ મળે છે અને સાંભળવા પણ મળ્યું હતું અને આજે જોવા પણ મળ્યું છે અને ખરેખર આનંદ થાય છે કે ચલો કંઈક આવી વસ્તુ છે આપણા ગુજરાતમાં. અને પાણીનો એકલો જ પ્રસાદ અહીંયા તમને જોવા મળશે. જ્યાં તમે જુઓ ત્યાં બધે પાણીનો તમને ઢગલો જોવા મળશે. એના સિવાય બીજી કોઈ પ્રસાદ અહીંયા ચડતી નથી. બહુચરાજી જઈએ છીએ એટલે રસ્તામાં મંદિર આવે ને તો પાણી ચડાવીએ છીએ અને એ પાણી પછી અમે પ્રસાદ તરીકે લઈએ છીએ અને પાણી ચડાવો. છેલ્લા 10 વર્ષથી આ મંદિરમાં માત્ર પાણીનો પ્રસાદ જ ધરાવવામાં આવી રહ્યો છે અને તેના લીધે પાણીની બોટલનો જથ્થો એકત્રિત થયો છે. અહીં આવતા દર્શનાર્થીઓ જણાવી રહ્યા છે કે આ પ્રથા જાળવી રાખવી જરૂરી છે, પરંતુ કેટલાક લોકો એકાદ પાણીની બોટલના બદલે પાણીની બોટલના આખા કેરેટ ચડાવી રહ્યા છે. ત્યારે લોકોએ માત્ર એક જ બોટલ પાણી ચડાવીને અન્ય પ્રસાદ ચડાવવા ઉપરાંત દાન કરવું જોઈએ, જેથી આ મંદિરનો વિકાસ થઈ શકે. અહીંયા આવીએ છીએ અને પાણીની બોટલ મેં અહીંયા અર્પણ કરીએ છીએ, ધરાઈએ છીએ. પાણીનો પ્રસાદ ધરાઈએ છીએ, પછી પેડાનો પ્રસાદ છે, શ્રીફળનો પ્રસાદ છે અને અમે એક જ બોટલ અહીંયા પ્રસાદ તરીકે આપીએ છીએ. બરાબર. હવે તમારી ચેનલના માધ્યમથી મારે એક વાત કહેવી છે દરેક ભાવિક ભક્તોને કે પાણીની તમે જ્યારે પણ આવો એક બોટલ એ ચડાવો અને એની સામે બીજું પણ દાન આપો, જેથી કરીને મંદિરને લગતી કોઈ બીજી પણ કાર્યવાહી સારી રીતે થઈ શકે. આ મંદિર સાર્વજનિક મંદિર છે અને અહીં કોઈ જ વહીવટદાર પણ નથી, પરંતુ તેમ છતાં લોકો સ્વયંભૂ અહીં આવીને તેમની આસ્થાપૂર્વક પાણીનો પ્રસાદ ધરાવી રહ્યા છે, જે ચમત્કારથી ઓછું નથી. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, પાટણ. ભારત એક વિશાળ દેશ છે અને ભારતમાં અનેક એવા ધાર્મિક સ્થળો આવેલા છે કે જ્યાં અલગ અલગ પ્રકારના ભોગ ધરતા હોય છે. જેમ કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ધરે છે, તેવી જ રીતે મહુડીમાં સુખડીનો પ્રસાદ ધરે છે. ત્યારે વાત કરીએ પાટણ જિલ્લામાં આવેલા ચાણસમાંથી મોઢેરા તરફ જતા એક એવા મંદિરની કે જ્યાં માત્ર ને માત્ર પાણીનો પ્રસાદ ચડે છે. તમે અત્યારે જોઈ શકો છો અહીં આ એ મંદિર આવેલું છે કે જ્યાં લોકો આવે છે અને માત્ર પાણીનો પ્રસાદ ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને લોકો મોટી માત્રામાં આવી અને અહીં પાણીની બોટલો પ્રસાદ સ્વરૂપે ધરાવતા હોય છે. તમે જોઈ શકો છો લોકોએ ધરાવેલા પાણીના બોટલના પ્રસાદથી અત્યારે એક મોટો વિશાળ પર્વત તૈયાર થઈ ગયો છે.
લોકોની આસ્થા પણ આ મંદિર પ્રત્યે એટલી જ જોવા મળી રહી છે કે લોકો આ રસ્તા પરથી જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે અહીં અચૂક રોકાય છે અને પાણીનો પ્રસાદ ધરાવે છે. કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, પાટણ. ભારતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને આ પ્રાચીન ઇતિહાસની આજે પણ કેટલાક અવશેષો ગવાહી આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા નારોલી ગામમાં ઉભેલી તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહી છે. કહેવાય છે કે આ તુલસી 5200 વર્ષ પહેલા કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી હયાત છે. સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ. આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ 5200 વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ. કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો. તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું. 5200 વર્ષ પહેલાં વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે. અગાઉ આ છોડ વૃક્ષ જેટલા મોટા થયા હતા પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા. અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે. આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શનલ વોલ પણ તૈયાર કરી છે. આ મંદિરમાં પૂજા કરતા નરભેરામ જણાવી રહ્યા છે કે આ તુલસી ખૂબ જ પ્રાચીન છે અને તેને 5200 વર્ષ પહેલાં કુંતી માતાએ વાવી હોવાનો દાવો કરી રહ્યા છે. કે આ તુલસી વાવેલી છે પાંડવોની, લગભગ આને 5200 વર્ષ થઈ ગયા છે. અને આ જે માજી કુંતા અહીંયા આવેલા અને એ આ એક રમણીક વન કહેવામાં આવે છે. અને જ્યારે જે પાંડવોને ત્યાંથી જે હસ્તિનાપુરથી આવ્યા હતા એટલે હસ્તિનાપુર મતલબ જ્યારે હસ્તસેન નામનો રાજા હતો અને એના હિસાબથી કરીને એ હસ્તિનાપુર નામ પડેલું હતું અને એ ત્યાંથી એ પાંડવો આવેલા અને ત્યાંથી આવીને અહીંયા એક આ તુલસી વાવેલી છે. તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે. આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓને આખું સૌભાગ્ય ચડે, જેને દીકરા દીકરી ન હોય અને માતાજી ખોળો ભરાવે. અને તુલસી જ્યારે આની સંકટ પુરાણમાં આની વાત લખેલી છે. સાની સંકટ પુરાણમાં જ્યારે જે સંકટ પુરાણની અંદર જ્યારે તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને 12 વર્ષ પવિત્ર રહે છે, 12 વર્ષ પવિત્ર રહે છે. અને એ તુલસી જ્યારે ઓમ તો ગણો તો જ્યારે જે ભગવાન વિષ્ણુની મહારાણી કહેવામાં આવે છે, લક્ષ્મીજીનો અવતાર છે. જે તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે. જય બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બીજું કોઈ પૂછવું. બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે. તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે મહાભારત કાળની ગવાહ આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ, જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય. कैमरामैन रतनसिंह सोलंकी साथे हरेश ठाकुर, प्रवेग टीवी, बनासकांठा। और इसलिए जिन्होंने भले विरोध का किया होगा लेकिन बुद्धि प्रतिभा का दर्शन कराया होगा, देश के सामान्य मानवी के हितों का कंसर्न दिखाया होगा, हमारे खिलाफ तीखे से तीखी प्रतिक्रिया की होगी, उसके बावजूद भी मैं अवश्य मानता हूं कि देश का एक बहुत बड़ा वर्ग, लोकतंत्र प्रेमी सभी लोग इस व्यवहार की सराहना करते होंगे। लेकिन जिन्होंने सिर्फ और सिर्फ नकारात्मकता, हुड़दंग, शरारतपूर्ण व्यवहार ये जो किया होगा, उनको शायद ही कोई याद करे। लेकिन अब ये बजट सत्र अवसर है, पश्चाताप का भी अवसर है।